મહિલા કર્મચારી સાથે દુષ્કર્મ બાબતે હાલ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। શીમ શાળામાં નોકરી કરતી યુવતી સાથે 2 વર્ષ પૂર્વે લોકરક્ષક દળની પરીક્ષામાં થયેલ મુલાકાત। શીમ શાળામાં નોકરી કરતી યુવતી સાથે 2 વર્ષ પૂર્વ લોકરક્ષક દળની પરીક્ષામાં થયેલી મુલાકાત। મહિલા કર્મચારી સાથે દુષ્કર્મ બાબતે હાલ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનો થયો ઘટસ્ફોટ। અજીત ખીમાભાઈ ડાંગર નામના ઈસમ વિરુદ્ધ પીડિતા યુવતીએ ફરિયાદ નોંધાવી। યુવતી સાથે લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યા બાદ યુવતીના ચારિત્ર પર શંકા કરી છોડી દેતા ફરિયાદ થઈ છે। કેશોદ પોલીસે યુવતીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી। જી સર, કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ કર્યાની એક ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ભોગ બનનાર અને આ કામના આરોપીને આજથી 2 વર્ષ પહેલાં જ્યારે ભાવનગર ખાતે લોકરક્ષકની પરીક્ષા દેવા ગયેલા ત્યારે સાથે ગયેલા, તે દરમિયાન બંનેનો પરિચય થયેલો। ત્યારબાદ એ લોકો એકબીજા સાથે મિત્રતા શરૂ કરેલી હતી અને ત્યારબાદ અવારનવાર તેઓને સગાઈ અને લગ્ન આપણે સાથે કરેલું છે એવી લાલચ આપી તેઓની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરી અને ત્યારબાદ તેઓ આજથી 1 માસ પહેલાં સગાઈની પણ વાત કરેલી અને એમના આરોપીના માતા પિતા પણ ત્યાં ભોગ બનનારને ત્યાં આવેલા અને નક્કી કરેલું અને ત્યારબાદ ફરી લગ્નની વાત કરતા તે લોકોએ ફરી જઈ અને લગ્ન કરવાની ના પાડી દીધેલી। આ રીતે ફરિયાદીને લગ્નને સગાઈ લાલચ આપી અને તેની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલ હોય જે બાબતની ભોગ બનનારે ફરિયાદ આપતા આ કામના આરોપી અજીતભાઈ ખીમાભાઈ ડાંગર વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને આરોપીને પકડવા તજવીજ ચાલુ કરેલી છે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।